જય સ્વામિનારાયણ. મિત્રો, આજે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક એવો પ્રસંગ જોઈએ જેનાથી આપણા જીવનમાં થતા અપમાનને પણ આપણે આનંદના સ્વરૂપમાં ફેરવી શકીશું. તો 1974ના એ દિવસની વાત છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના અક્ષરધામ આગમન બાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સૌ પ્રથમ વિદેશ ધર્મયાત્રાએ જઈ રહ્યા હતા. વિદેશ ધર્મયાત્રાના આ પ્રથમ ચરણમાં પૂર્વ આફ્રિકાનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોને મુંબઈના હરિભક્તોએ ખૂબ જ ધામધૂમપૂર્વક વિદાય આપી. સ્વામીજી અને સંતો એર ઇન્ડિયાના ગૌરી શંકર પ્લેન દ્વારા 25મી જાન્યુઆરીએ નૈરોબી જવા માટે ગયા. એરપોર્ટ પર પ્લેનમાંથી નીચે ઉતરે એ પહેલાં જ એરપોર્ટના અધિકારીઓએ એક સરકારી ફરમાન સ્વામીજી અને તેના સંતોને આપ્યું. આ ફરમાન પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ માટે કેન્યામાં ઉતરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. કોઈ ગેરસમજના કારણે જ સ્થાનિક સરકારે આ નિર્ણયને લીધો હોય એવું લાગ્યું. સ્વામીજીએ સાથી સંતોને કહ્યું, મારા માટે પ્રવેશબંધી છે, એટલે હું અને મારી સાથે એક બીજા સંત અમે ભારત જવા માટે પાછા ફરીએ. બાકીના તમે બધા સંતો આફ્રિકામાં વિચરણ કરી હરિભક્તોને રાજી કરજો. હજુ તો આ બાબતે કંઈ નક્કી થાય એ પહેલાં બીજું ફરમાન આપવામાં આવ્યું, અને એ માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ નહીં પરંતુ તમામે ભારત પાછા જવું પડશે એવું જણાવવામાં આવ્યું હતું. પ્લેનમાંથી નીચે ઉતર્યા વગર એ જ પ્લેન દ્વારા દેશમાં પાછા જવું પડે એના જેવું મોટું કોઈ અપમાન ન કહેવાય. બધા જ સહયાત્રીઓના ચહેરા પર નૂર જતું રહ્યું હતું, પરંતુ સ્વામીજીના ચહેરાની એક રેખા પણ બદલાઈ નહોતી. સ્વામીશ્રીએ કેન્યાથી મુંબઈ પરત આવ્યાની હરિભક્તોને ખબર પડી ત્યારે હરિભક્તો પણ ખૂબ જ દુઃખી થયા. બીજા દિવસે જ્યારે સભા થઈ અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીજીને હાર પહેરાવ્યો એ વખતે સ્વામીજી હસતા હસતા રમૂજમાં બોલ્યા, વિદેશમાં જઈને ડંકો મારી આવ્યા એનો આ હાર છે, એમ કહીને બધાને ખડખડાટ હસાવ્યા. થોડા સમય પછી કેન્યા સરકારની ગેરસમજ દૂર થઈ ત્યારે સરકારે સામે ચાલીને સ્વામીજીને પુનઃ કેન્યા બોલાવ્યા. સ્વામીજી કેન્યા પધાર્યા ત્યારે ત્યાંના રાષ્ટ્રપ્રમુખ અને રાષ્ટ્રપિતા શ્રી જોમો કેન્યાટાના હાથે હારતોરા થયા અને સન્માન થયું. વિદાય વખતે રાષ્ટ્રપ્રમુખે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, અમારા દેશમાં પધારવા માટે અમે આપને કાયમી આમંત્રણ કરીએ છીએ. આપને જ્યારે આવવું હોય ત્યારે પધારજો, પરંતુ માન સન્માનમાં આ બંને પ્રસંગોમાં સ્વામીશ્રીના મુખની એક રેખા પણ બદલાઈ નહોતી. માન અપમાન જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. અપમાનથી વિચલિત થઈશું તો અપમાન કરનાર એના હેતુમાં સફળ થઈ જશે. અપમાન વખતે વિચલિત થયા વગર આપણા પંથે આગળ વધતા રહીશું તો એક સમય એવો આવશે કે અપમાન કરનારે પણ સન્માન કરવું પડશે. એટલામાં જ સ્વામી વિશ્વેશ્વરજી મહારાજે કીધું છે કે આપણું અધ્યાત્મ, આપણી સંસ્કૃતિ, આપણી ભક્તિ, આપણું જ્ઞાન વગેરે ફક્ત શાસ્ત્રોમાં બંધાયેલા હતા. શાસ્ત્રોની એ જટામાંથી સંસ્કૃતિની ગંગાને પ્રમુખ સ્વામી મહારાજે પ્રવાહિત કરી છે. જય સ્વામિનારાયણ.